હેલો ગાઈસ, કેમ છે? તમારું સ્વાગત છે મારા આજના નવા વિડીયોમાં. તો ભાઈ આજે આપણે અચાનક નક્કી કરી નાખ્યું છે પાવાગઢ જવાનું. આ બધું પબ્લિક છે ભાઈ. હવે રેલવે સ્ટેશને ઉભા છીએ. તો ભાઈ આપણે છે ને ટ્રેનમાં બેસી ગયા છીએ અને વાગી ગયા છે 9 અને પાવાગઢ તો કઈ ગયા નથી. ઉજ્જૈન જવાનું નક્કી કરી નાખ્યું હતું રાતે એટલે ઉજ્જૈન પોગીને તમને બતાવીએ બધું. ફાઇનલી ભાઈ આપણે 12 કલાકની મહેનતે આપણે પોગી ગયા છીએ ઉજ્જૈન અને હવે દર્શન તમને કરાવીએ બધાને. અને આપણે એક વખત બોલજો બધાય હર હર મહાદેવ તો બોલો. ફાઇનલી આપણે મિત્રો વાહનમાં બેસી ગયા છીએ અને બધા આવી છીએ ભાઈ. હવે એ વાહન હોય શું કેવાય? ફાઇનલી આપણે મંદિર પાસે પહોંચી ગયા છીએ. હવે બધા સ્નાન કરી લઈ, હાથ તક ધોઈને જ પછી તમને દર્શન કરાવી દર્શન કરાવવા દેખાય. આપણે છે ને આખો દી રેગડા અને હવે જઈએ છીએ આપણે મહાદેવ ના મંદિરે. તમને અહીંયા દર્શન કરાવી બહારથી, અંદર તો નહીં ફોટા વિડીયો નહીં ઉતારવા દે, એટલે તમને બહાર થી દર્શન કરાવવા દે. બાકી જો અંદર ઉતારવા દેતા હોય તો આપણે બધાને દર્શન કરાવી પહોંચી ગયા છીએ. અને તમે પબ્લિક જોવો ખાલી. અને બાકી આ બધી અમારી ગેંગ છે નાની મોટી. બાકી તમને મંદિરે જઈને દર્શન કરાવી માતાજી ભોળિયાનાથના. ફાઇનલી આપણે મંદિર પર આવી ગયા છીએ અને તમને દર્શન કરાવવા દે તો આપણે દર્શન કરાવશું. બાકી આ બહાર નો નજારો તમે જોઈ શકો. બાકી પગલી છે થોડું ઘણું, એવું નથી કે નથી. બસ છે સોમનાથ જેવું. સોમનાથ તમે ગયા હો એટલે ખબર હશે. અહીંયા પબ્લિક તમે જોવો કેટલું પબ્લિક છે. આમ જોવો કેટલી ઘડી લાઈનમાં ઉભું રહેવું હોય. તમને દેખાડું પબ્લિક. આમ જોવો તમે હાલે જ્યાં નથી નજર ત્યાં ચાલે પબ્લિક જ છે. ફાઇનલી તમને દર્શન કરાવું. દર્શન કરી લેજો તો તમે. ફાઇનલી આપણે દર્શન કરી લીધા અને દર્શન એવું છે ને ભાઈ હરખા કરાવવા નથી દીધા, તમને નથી થયા એના માટે સોરી. બાકી ચાલો મિત્રો આપણે અંદર દર્શન કરી લીધા અને બાકી તમને એ હાટું દર્શન નથી કરાવી ત્યાં મોબાઈલ લઈ લેતા. બાકી બહારનો નજારો તમે જુઓ. અને આ ભોળિયા જુઓ. બાકી તો ક્યાં આવે જોવાનું હોય કઈ ખબર નહીં મને. અને બાકી તમને ભાઈ ભોળિયાનાથ નું દર્શન કરાવો. 3 ને 3 સન હાથ નીકળવા ભોળિયાનાથ છે ભાઈ. જોઈ લ્યો તમે કેમ છે બાકી. અને ભાઈ હવે આપણા મોબાઈલમાં ચાર્જિંગ પૂરું થવા આવી ગયું છે તો ભાઈ આપણો બ્લોગ છે ને અહીંયા એન્ડિંગ થઈ જાય. તો આવા નવા બ્લોગ જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ભાઈ ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી નાખજો.